હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીને પગલે અત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। ખાસ કરીને નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં જ્યાં કેરીનું મબલક ઉત્પાદન થાય છે, ત્યારે અત્યારે સિઝન મધ્યમાં છે। બજારમાં કેરીની આવક તો શરૂ થઈ ગઈ છે, પરંતુ હજુ પણ મોટાભાગના જથ્થો ઝાડ પર ઉતારવાની બાકી છે। આવા સમયે જો કમોસમી વરસાદ કે પવન ફૂંકાય તો ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાઈ છે। આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને બાગાયત નિયામક અધિકારી એવા શ્રી દિનેશ પાડલિયા દ્વારા મળતી માહિતી મુજબ ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે માત્ર હળવો વરસાદ કેરીને બહુ નુકસાન નહીં કરે, પરંતુ જો વરસાદની સાથે તેજ પવન ફૂંકાય તો તૈયાર થયેલી કેરીઓ ખરી પડવાની પૂરેપૂરી શક્યતા છે। આથી જે ઝાડ પર કેરીનો પાક વધુ હોય અને તૈયાર થઈ ગયો હોય તો ત્યાં તાત્કાલિક ટેકા આપવા જોઈએ, જેથી પવનના ઝાપટામાં સામે ડાળીઓ ઝીલી શકાય અને કેરી સુરક્ષિત રહે। વધુમાં ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે સૂચના આપવામાં આવી હતી કે આગાહીના સમયગાળા દરમિયાન વાડીમાં પાણી આપવાનું ટાળવું જોઈએ। જો જમીન ભીની અને પોચી હશે તો પવનના કારણે આખું ઝાડ ધરાશયી થવાનું જોખમ વધી જાય છે। જો વાડીમાં પાણી નહીં હોય તો ઝાડની પકડ મજબૂત રહેશે। આ ઉપરાંત આગામી 2-3 દિવસ સુધી કેરી ઉતારવાનું કાર્ય પણ મુલતવી રાખવું જરૂરી છે, કારણ કે વરસાદી માહોલ દરમિયાન બજારમાં કેરીના ભાવમાં પણ ઘટાડો થવાની શક્યતા રહેતી હોય છે, જેને લઈને વિશેષ માહિતી વધુ જે તજજ્ઞએ આપી હતી। જી, દિનેશ પડાલિયા, નાયબ બાગાયત નિયામક નવસારી। અત્યારે પ્રી સિઝન મોન્સૂનનું વચ્ચે વચ્ચે આગાહી આવે છે અને મોન્સૂન સિઝન નજીક હોવાના કારણે હાલમાં પણ થોડી વરસાદની આગાહી છે। આમ તો ગઈકાલથી જ ચાલુ થયેલું છે ને ગઈકાલે થોડો ભરૂચ વિસ્તારની અંદર થોડો વરસાદ કોઈ વિસ્તારમાં પડેલો પણ છે। ખાસ કરીને આપણા વિસ્તારની વાત કરીએ, નવસારી, વલસાડ, જ્યાં આંબાનો વિસ્તાર છે વધારે, તાપી, સુરત, તો કદાચ વરસાદ ના આવે એવું આપણે ઈચ્છીએ। થોડો ઘણો વરસાદ આવે તો કેરીના પાકને જાજુ નુકસાન નહીં કરે, પણ જો સાથે પવન હશે તો કેરી ખરી જવાની પરિસ્થિતિ થોડી આવે। તો એવી પરિસ્થિતિમાં આપણે ખેડૂતોને જણાવીએ છીએ કે જો તમારે જે ઝાડની અંદર કેરી વધારે લાગેલી હોય એવા ઝાડને એક તો તમારે જરૂર લાગે તો ટેકા આપવા જોઈએ, અને સાથે સાથે અત્યારે કોઈ ખાસ પાણી આપતા નથી હોતા વાડીમાં, પણ જો આપતા હોય તો પાણી આવી પરિસ્થિતિમાં જ્યારે આગાહી હોય એવા સમયમાં વાડીની અંદર પાણી નહીં આપવું જોઈએ, જેથી કરીને ઝાડને પડવાની મુશ્કેલી ના આવે। અને પવનના કારણે કેરી ખરે તો અત્યારે તો છેલ્લા 10-12 દિવસથી કેરીનું વેચાણ એપીએમસી મારફતે સારી રીતે થાય છે। તો વ્યવસ્થિત કેરીને વીણીને વહેલી તકે માર્કેટ સુધી લઈ જવાનો ખેડૂતોએ પ્રયત્ન કરવો, અને જે કંઈ વરસાદની હમણાં આગાહી છે એ દરમિયાન કેરી ઉતારવામાં ના આવે એ પણ થોડું ખેડૂતો માટે વધારે સારું રહેશે, કારણ કે વરસાદ વખતે માર્કેટની અંદર થોડા ભાવ પણ નીચે જવાની શક્યતા રહેતી હોય છે। વરસાદની કેરી છે કે વરસાદ વગરની એ પણ થોડું મુસીબત થતી હોય છે। તો એવા સંજોગોમાં 2-3 દિવસ શક્ય હોય તો કેરી ઉતારવાનું ટાળવું, અને જે કંઈ થોડું ઘણું નુકસાન કે થાય પવનના કારણે તો કેરી ઉતારીને તરત એમને વ્યવસ્થિત સાફ કરીને માર્કેટ સુધી લઈ જવાનું ખેડૂતોએ આયોજન કરવું।